પકડો ના સરવાળો કરી દઈએ મેં તો પાડો છું પકડો 4 ભાઈ 3 બોનો 1 ભાઈ તમે ચોથા નંબરનો હશે તમે કોક નહીં મૂકું છો સત બોલો આવી જવાનો એટલે 3 બેનો ના એક 400 મને ખબર 3 બેનો એક કોઈ ને અણપણમાં જ મરી ગયો એવું કોઈ જન્મીન આ તો વાત છે જન્મીન થઈ ગયું હોય તો એમના કાકી થયું તમે કોક નહીં થયું કાકી ના તો એમના કાકા ના કાકી ના થયું છે પકડો બતાવો અમારા છોકરા જેટલા તમારા આ એક બાબુ છે લો પકડો છોડ્યું અહીં ના એક ને પહેલાથી નહીં તમે એવું કહે દે મારું ભગવાન કે તમારા કર્મમાં 2 સંતાન લખેલા નતું જોતું મારે એક જ જોતું હતું એટલે એક લાયા નથી જોતું એવું ના એવું નહીં બે હતા બરાબર હા પણ કેવું થયું કાંઈ એક જ અમારા 7 વર્ષે આવે છે એ મેલડી માતાની દયાથી આવે પછી બીજી વખત તો કુટુંબના કોઈએ કરવા જ નહીં આ એક મહિના થાત આ એકે માતાજીની દયાથી મળી ગયો હતો. બાકી એકે ના થાત બાધા આલી ત્યારે જ છે બધું પૂરું જ કરવાનું હતું એમ સમજો તમારી એક સધી માતા સધી જ નહીં અમારે શિકોતર મેં સધી નહીં થતી હા વાણવટી એ સાઈડમાં રાખો વાણવાટી પછી કહીશ સધી તો કોઈ મરી ગયું હોય થયું હોય ખબર પડે ને હા એ તો એવું તો સબ બધા 500 ધોવાય કીધું હા એવું તો તો 16 વર્ષે સધી કહેવાય મેં કપુ અમીરની સધી નથી કીધી આ ચોખડ કરું સધી એટલે કે તો કોઈ મરી ગયું હોય હા એવું તો થયું હોય ડોશીમાં કેસ બધા અચ્છો સમજાય દઉં કે કોઈ મરી ગયું થયું હોય તો સધી એટલે 16 વર્ષે સધી થાય પ્લસ 16મી સધી કહેવાય એવું જ હા એવું તો અમારા કુટુંબમાં સબ બધા કેસે જોવા જઈએ ને તો આવું કેસે કે 16મી સદી છે બીજો નંબર વાળવટી શિકોતર અને ભોગ છે તમારે ભોગની પૂજા તો ના આ પૂજાતી છે વાળવટી વાળ માટે તો અમે દીવો કરીએ છીએ આ પૂજાતી છે આની પૂછતા હોય લગન પૂરા નહીં થયા મોટા બાપા છોકરા હા આ લગન નહીં થયા ગમ ઓકે 40 વર્ષ વટી ગયો કે નહીં વધારે હશે તો 40 ઉપર જતા રહેશે તો લગન નહીં થયા હોય તો છોકરી મળી જ નહીં હપુજી છોકરો જેવો સર રખડેલ બધો એવું મગજનો એટલે શું છોકરી મા બાપા નહીં રહે મા બાપા મળી જતા અમારા જો કોઈ નહીં રહ્યું મને એવું કીધું કે લગન નહીં થયું નહીં થયું એક તો દેખવાનું પણ આ એમ કે સમારો ભગવાન કે નફોજી ઘર આવી ગયો સાચી વાત એ તો છોકરાને લગન નહીં થયા પણ તમને અડીન ઘર આવ્યું અમારા ઘેર મારા મા સાસુ લાયા છે કેમ કે બે બહેનો હતા. દાદી મરી ગયા મામા નહોતા. માસી લઈને આવ્યા અને મમ્મી લઈને મામા નતા મામા એટલે મા સાસુ લઈને આયા એટલે આવ્યું જ કહેવાય બધાએ આવું તો કે પણ એનો કોઈ રસ્તો નહીં બતાવતો નફોજી ઘર આવ્યું એટલે ખબર પડી કે તમે વર્યું તમારા મોહાળમાં મોમાં નતા ના નતા એ વર્યું તમે એમાં મસાણી મેળવી આવી આવું તો કોઈ નહીં કીધું તમે પહેલી વાર કીધું પછી ધૂણતું તો કોણ તું તો અમારા ખાનદાનમાં કોઈ નહીં પણ હમણાંથી આ છોકરાને એવું થાય છે રાત્રે દિવસ ઊંઘમાં ધૂણતો હોય છે પહેલા તો હાલ તો દેખા તમને ખબર પડી ને ખબર કે પડી ધૂણતું હોય હા એ એને જાતે ધૂણતો હોય ને અમને ખબર પડે ધ્રુજતો હોય રાત્રે બૂમો મારી મારા તો ભૂલ ગયા દેવાનો ભગવાન એવું કે મારા રોમની રજા છે કે 2 વાર લગ્ન ગુના કરે 2 વાર તો પૂજા કરવાના 2 વાર થયા આમના કહું કાકા કુટુંબો બધા બે બે બધા વાર ભાઈ પડ્યા છે બધા જ બે બે વાર બે છોડીને 3 વાર કહોડો આવી જાઓ બે છોડીને 3 વાર હા બે છોડીને 3 વાર તો કોઈના નહીં થાય કદાચ. એક છૂટું કર્યું બીજું લાવે કદાચ હરખેને ત્રીજું લાવ્યો એવું બૈરું લાયા છે ત્રીજી વારનું હા ત્રીજી વારનું બૈરું લાવ્યો ભાઈ બૈરું લાયો હમણાં કાકાનો છોકરો કાકાનો છોકરો. ત્રીજી વખત 3 વાર પરણી હતી. એ બૈરી ત્રીજી વાર 2 વાર પરણી 2 વાર ત્રીજી વાર પરણી, મમ્મી ત્રીજી વાર જોડે આના એવું નહીં. એક ભાઈ પેલું બેરું કદાચ લાવ્યો આ તો વાત છે
ડોહાને જોઈ શકાય લાઈન મરી ગયું હા. બાળક સમય 100 મરી ગયું હમ. ને પછી પહેણ્યા હમ. છૂટા છેડા હટકે ના આવ્યું હોય હમ. બીજું કર્યું ના એવું તો નહીં ફાઇનલ નહીં ના નહીં ના હજુ નક્કી કરતી બસ ખોલી દઈએ સ્વંતા નામ બોલો ઘણાડો તમે હાલ નહીં વિચાર આગળ પેઢી થોડું વિચાર લો કોઈ નહીં હા કોઈ રીત નહીં નક્કી તે આ મઉ પર નામ સાચું ના કરું છે. મારા ઉપર મારા મમ્મી ના હા એમનું ને એમની મમ્મી મારી બે મારું ને મારા મમ્મી મઉ પર નામ છે મંજુ એક મંજુ મંજુલા. હા મંજુલા જે હોય આવું નામ હશે તો સ્વંતા ના પડું દે અમે દેવું ના કહેવાનું હજુ વિચારો બિંદાસ શાંતિથી સમજો મોબાઈલ નક્કી રાખ્યું છે જો જઈએ ને તો બધા ભૂવા અમને પૂછો છે ને તે અમે જેટલા ફર્યા છીએ હજારો ભૂવા ફરીને થાકીશું તો આ માણસ પછી જીવન એક ઓપરેશન કોનું કરાયું શરીરનું ઓપરેશન ના હોય? મારું જ કરાયું હમ? મારું પોતાનું. એમનું કરાવ્યું છે મને નહીં ખબર પણ હું આવી ત્યારે મને કીધું કોક સળિયો વાગે તો પેટમાં ત્યારે કરાવ્યું છે. એવું. બીજું તો એક નહીં કરાવ્યું ઓપરેશન થયું તો ખરું? થયું તું એક હા, નહીં બધા એટલે કેટલા હે એમ કરીએ ને અહીંયા તો 7 પડ આવે 6 પડ કપાઈ ગયેલા એક જ પડ બાકી હતું 10 મિનિટ મોડો ગયો હોત તો પતી ગયું પછી ઓપરેશન કર્યું પછી ઓપરેશન એ પછી નાકમાં કરાવ્યું નાકમાં કરાવ્યું છે અહીંયા બધું કહાની તો હવે કીધું એટલે માટે ઓપરેશન થયું પછી જમણા પગે વાગેલું નક્કી કરે પછી હું કહું કે 3 માંથી બીજા 12 નહીં 3 12 નહીં વાગેલું તો કદાચ મને હશે હું શોખીન પડી ગઈ તો મારો પગ જાણી ઘૂસ્યો હતું બાકી એ મને એમ નહીં રહ્યું કારણ કે 15-16 વર્ષ થઈ ગયા હવે એટલે કે આ પગે વાગ્યું હતું કે આ પગે વાગ્યું હતું એ ખબર નહીં રહી બાકી બીજા કોઈ પગે નહીં વાગ્યું વાગ્યું જ કે નહીં વાગ્યું કોઈને. છોકરાને શું? ના એને નહીં સત્તાને વાગ્યું વાગેલું પછી હમણાં પગે નહીં વાગ્યું તમને વાગેલું ખાલી ખબર નહીં કયો પગ છે હા ખબર નહીં પણ આ પગ આખો જલાઈ જ જાય છે અહીંથી ને ત્યાં કોઈ બિલકુલ આરામ નહીં થતો રોજ બોમ્બ ઘસું ટ્યુબ ઘસું દવા ખાઉં છું એટલે મને તો એમ લાગે કે આ પગે પડી હશું વાગી ત્યાં વધી રહી દે 15 વર્ષે અસર થઈ 15 વર્ષ સુધી કશું ના થાય હવે થાય છે ને ઓળ જેવું કયો જક્ષણી દક્ષિણ કેવા કહો અમે દરજી દરજી. દરજી ગુજરાતી દરજી દક્ષિણ એવા તમારે કોઈ દે? પરમાર અટક અમાર આવે છે પરમાર અટક પરમાર આવે દરજી અમે દરજી અમે ગુજરાતી ગુજરાતી અને દરજી. અટક પણ પરમાર પરમાર. લખાય. દરજી ખરા પણ સોલંકી પછી સરવૈયા આવે બહુ બધી આવે અમારા અમે દરજી તો શું ના અમે દરજી બની કે શું મોટું બધા કેટલી જણના આવે લાખાણી 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 આ લાખાણી આવે. કાઠિયાવાડી બાજુ એ કાઠિયાવાડ બાજુ સરવૈયા આવે બધી બહુ આવે સરવૈયા આવે. મચ્છુ મચ્છુ કઠિયા કઠિયા. બહુ અટકો આવે અમારા દક્ષિણ કરી દેવી હા તો તમારે મેળી હોવી જોઈએ મેળવી હોવી જોઈએ એ વાત સાચી તો હા, કોઈ એમને કહેતું નહીં 100% વાત સાચી જ તમારી મારા સો. છોકરાને મેરડી માતાનો દીવો નહીં કરે ને તો રસ્તો બધું બતાવે છે પણ માતાજી આયેલી બી જતી રહી એકવાર એક જ ભૂલ થાય ને તે ખબર જ નહીં એક જ રસ્તો છે નંદાસરની તમે મેલડી એવું તમારું મોહાળ એટલે મોહાળને કોઈ લીધું ખાધું કરું ખાસું ભૂલી જાઓ મોણ એટલે તમારા મામાનું કુટુંબ બધું આવું છે જો કીધું એ હા, લીધું એ જ. નહીં ઈ જ, બીજું કશું નહીં શું લીધું એમાં જુઓ ને ઘર વખરીના ઘર દાગીના. વખરી હતું દાગીના અને દાગીનામાં લગભગ સમજો ને 2 લાખના દાગીના હતા 1 લાખમાં હા 2 લાખના હતા 1 લાખ માસી લઈ ગયા 1 લાખના દાગીના અમારી જોડે એ હમણાં વેચ્યા મેં લગભગ 4 વર્ષ પહેલા એ માજી એ કરતા હતા ને તો છોડીઓ ના દે છોડીઓ મેં છોડીઓ અગર ઢગલો કરી દીધો મેં કીધું લે આ પડ્યા જે જોતું હોય જેને 3 બહેનોને લઈ જાઓ પછી કે વેચીમાં તો વેચ્યું તો ₹1 લાખ આવ્યા ત્રીજા નંબરને ગુરુનું નામ બોલો ખાલી જવ પર ના બોલતા ત્રીજા નંબર હિમાક્ષી કાળી એમ લાડમાં કાળી કહીએ આમ હિમાક્ષી વચોટરીનું સંગીતા. સંગીતા તો વખો તો તમારા બોલાનું ઘેરે હશે બધાય ઘેર હોય દાગીના લઈ દીધું ના નહીં લઈ ગયા પૈસા આલ્યા વેચેલા માજીના જ હાલ દીધા મેં. પૈસા જોઈએ મેં કીધું વાપરી તમારે જોડે નાખ્યા. પછી આ
માજી મરી ગયા ને મરી ગયા પાછળ દાન પાંચમા કર્યું મહિને, એની છોકરીઓનું પાછળ વાલી. બધાને આલ્યું. વાસણો લાવ્યું. હા. તમે હાથ તો દમ કરશો તો તમે તો વાપરે ને દમ તો તમે શું કર્યું પૈસા દીધી હા, એ લાવી તો હું કહું છું, કર્યું મેં. તો માતા જહાજો વાપરે જ ના અમે વાપરે, વાપરે વાપરે. કહેવાય ને. તમે 70 ને 50 દમ કરો દોસ્તા જ છે પણ હવે એની હા, હા. મિલકત તમે ખાધી તો ખરી ને? ખાધી ખાધી એમાં કોઈ સવાલ જ હવે નહીં. એની માતાનું તમે કરો કે ના કરો પણ એની માતાનું આપણને કોઈ ત્યાં આગળ જઈને કહેતા હોય બરાબર કે ભાઈ આ માતા છે અમારે બરાબર, તો આપણે એની માતાનું કરવા તૈયાર છીએ બરાબર. પણ ત્યાં જઈએ છે તો કોઈ બતાવતું જ નહીં. મારા કાકા કુટુંબમાં મોમાં છે. સીધો સાધુ તમે બતાવું આ ભાઈના વાત કરું. અમારા મારા સાસુ હતા ને એમને 2 બહેનો હતી, ભાઈ હતું નહીં, બાપા જતા રહેલા હતા એટલે ક્યાં મળે એ ખબર નહીં. માં હતી મરી ગઈ એટલે 2 બહેનો લાવી બધી મિલકત. 2 બહેનોમાં લઈ આવી એટલે મારા સાસુ લાયા ને પેલા લાયા. એક બેન હજી જીવે એટલે અમની માસી જીવત. હવે બીજું શું થયું, ઘર હતું મારા સાસુના બાપાનું ઘર હતું. એ ઘર 5000માં 10,000માં વેચ્યું. 5000 અમે લાયા, 5000 માસી લઈ જાય બરાબર. બોમ્બે દેવકરના મુવાડા દેગામ જોડે. હા મુવાડા ત્યાં- બાજુના મુવાડા બધા હા મુવાડા. બસ એ મુવાડા. ત્યાં એમનો કાકાનો છોકરો બાજુમાં જ રહેતો હતો. આ રીતે તમારું આ મંદિર છે ને એ બાજુમાં એનું ઘર હતું. એટલે એણે એમ કીધું બધી માતાઓને અમે પછી પૂજા કરીશું તેમાં એમ કરીને એ લોકોએ ઘર માતાઓ બધું લઈ લીધું. એમ કરીને મારા સાસુ સમજાય 2 બહેનો સમજાય બધું લઈ લીધું. હવે અત્યારે એણે શું કર્યું, અમારું જે ઘર હતું એ પૈસા અમને 10,000 આલે એટલે પાડી નાખ્યું. એણે નવા સટી બનાવ્યું. એવી રીતના આ તો મંદિર કઈ નહીં, એનાથી 4 ગણું મંદિર બનાવ્યું. 10 માતાઓ બેહાડી લાઈન સર બેહાડી વાણવટી ગોગા મહારાજને આપણી મોટી મોટી નાળની લાઈન મૂકી બધું મૂક્યું. હવે અમે પૂછવા જઈએ તો અમને કાઢી મૂકવા જેવો બની જોશ કેવો તમારે તો કઈ નહીં નહીં. રાત દિવસ ગાડીઓ 4 વ્હીલો આવે લોકો છે, જોડે ધૂણા છે, જાતારો કરાવે છે રોજની રોજ અને એવું સારું બને. થાય એટલે જાતર કરજો. પણ અમે જઈએ છે ને તો અમને નહીં કહેતા, ઊંધું કહે છે. અમે ગયા તો અમને બીજા જોડે લઈ ગયા. અને હજુ ચોખ્ખું તમારી એ તો કુટુંબ ચોખ્ખું માતા કહે. છે તો તમને તો ખબર હોય કે તમારા માતાનું શું નિવેદ થાય, તો અમે તમને પૂછવાય કે આ માતાજીનું શું નિવેદ, તો તમે મને બીજા જોડે લઈ જાઓ તો એનો મતલબ શું? તો તમારે બતાવવું હા, નહીં. અમને નહીં કહેતો. એટલે અમારે તો મારા સાસુની કાકાનો છોકરો છે એ. એટલે અમને થાય મોમાનો છોકરો પણ એ તો મારા સાસુ કાકાનો છોકરો એટલે હમકો હોય તો નહીં જ. એવું છે એટલે એ કશું કરતો નહીં એનું ઉપર. અને મારા સાસુ તો બોલતા જ નતા, કોઈ દિવસ બોલ્યા જ નહીં એ મોઢેથી. એ તો કહે જ આવું હેરાન નહીં. કર્યું. અમે કહીએ ને કે કઈ માતા તમે પૂછતા હતા કે રણછોડરાયને પૂછતા હતા, આવું આવું કર્યું. કીધું. નહીંતર આટલી દેહાડી જેવી એટલે એ મારા મામાના છોકરાએ બધી માતાઓ બેહાડી, વાણવટી બેહાડી, મેરડી મેરડી માતા, બેહાડી, ખોડિયાલ બેહાડી. બાલાજીના મુવાડા ને તમે જે મુવાડા કહો ને તો 7 મુવાડા છે. હા, બાર દેવકરના મુવાડા, બાર બાર મુવાડા. મુવાડા. બેગમ બાજુ દેગામની આગળ 12 આવ્યું. મુવાડા છે. 12 મુવાડા. બધા એક જ ભાવના મુવાડા તો કરીને નહીં આપો. એ તો નહીં જ આપતો હું. કહું છું ખરો, 3 વાર તો જઈને આવ્યો, પછી કેટલી વાર જઈએ? શંકર નું કોનું હતું મારા દાદાના દાદા, ખરા દાદાના દાદા. તો કદાચ એ લેવા દીધું છે કે શંકર નામ તમારી પેઢીમાં આવ્યું છે ને તો 2 જ અગરબત્તી તમારા મોહાણા નિરંજન નામે ચાલુ કરો. એટલે 2 અગરબત્તી ચાલુ કરો ને તમારા ઘરનું વાટી ફરે અને સારું થઈ જાય. પછી મારા ઘરે હું તમને કહી દઈએ એ આ નિવેશ થાય છે ને આટલું આટલું કરવાનું ઉપર નહીં જોતો હોય કરી આલે ભૂલ થી તમે રૂપિયા વાપરે એ તમારી ભૂલ. એ તો આપણને ખબર ના હોય ને આપણે અને અમને જો ઘર હતું એ જ ઘરમાં મંદિર બનાવ્યું. અમારા ઘરમાં મંદિર બનાવી કાકા આટલે દિન તો ત્યાં સુધી લાઈન સર માતાઓના ફોટા હતા, દરવાજો છે ને એવડા એવડા ફોટા મૂક્યા છે માતાજીના. એ તો પૂરે પણ તમારા કુટુંબ નહીં વખો તમારે એ તો બધું ભેગું થયું છે એટલે તેને ફાવતું મળ્યું છે. પેલા અમારે છે ને અમે રહીએ છીએ ને એક ઘર મારે વેચ્યું છે, એ ઘરમાં શીખ શું છે એ જો મારું ઘર વેચી જાય ને બસ એવું મન કરી આલો ભલે મારે. રહેવાનું અમદાવાદ હા અમદાવાદ જ હવે થાય બહુ હેરાન થઈ રહ્યા છે અમે ઘરમાં તો તમે હેરાન છો એમ? બહુ એટલે શું ચોખ્ખું શું છે એટલે ઘરમાં દીવો કરો દિવસ બધા કરીએ જ છીએ. અને ઘરમાં હા માતાજીનો જક્ષણી માતાનો કરું, હરસિદ્ધિ માળવાટીનો 2 દિવેટનો ભેગો કરું, એક ગણપતિ દાદાનો કરું. એવું અને તો શેરડી માતા
આજે મેળે તમે બેહાવ મેલડી માતા અમે બિહારી લઈને એમને પણ દીવું કરીએ છીએ. દીવો ચાલુ કરી દીધો. અમારે જાતે અમને તકલીફો પડી ને નાનો રસ્તો બતાવ્યો, માતાજીનું આવું મંદિર બતાવ્યું રાત્રે. નંદાસન આવડો મોટો છે ને કે મેં કોઈ દાડો જોઈ નથી. જાતે અમે તો હું જયા. નંદાસન ગયો નથી. આના રાત્રે રસ્તો બતાવ્યો કે પપ્પા આવી રીતના મંદિર છે તે અમે અને આ જોયું. રસ્તો છે. મેં કીધું ત્યાં જોયો તો કે હા. મેં કીધું મળશે તો કે હા. મેં કીધું ના ગાડી પેટ્રોલ 200 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું આને ગાડી ચલાવી લીધી. મેં કીધું તને જેમ ખબર પડે કેમ કે આ તો ગામડે રહેતો દેવકરના મોડા કહું મેં અમદાવાદ તો એ લગભગ 15 વર્ષનો થયો ને પછી જ અમદાવાદ આવ્યો. જે સિવાય તો ત્યાં જ ભણે છે. ત્યાં આવ્યો એટલે મેં કીધું ચાલ આપણે જઈએ. હવે એને સપનામાં એવું આખો રસ્તો બતાવ્યો ને અહીંયા એવું કીધું કે અહીંયા આવીને તું દીવો લઈ જા. મેલડી માતાનું મંદિર છે ત્યાં. મેં કીધું ત્યાં જોયું જ જવા દે. પછી પણ અમે અમે ગયા એવું નહીં કર્યું કશું. અમે ગયા મંદિર એક્ઝેક્ટ મંદિરની આગળ જઈને એણે ઊભી એણે નિશાની બી આપી કે મંદિરની બાજુમાં સામેની સાઈડ મસ્જિદ છે. મને આટલું દેખાયું. મેં કીધું વાળું આ મસ્જિદનું મંદિર મેં કીધું કઈ હશે શું ખબર. પહેલી જ વખત લાઈફમાં પહેલી વાર મેં તો જોયું જ નહોતું. નંદાસરમાં હા. આ મંદિરનો હમો મસ્જિદ હા છે. પછી અમે ગયા હતા એ દિવસે. પછી એણે કીધું કે આ પપ્પા આ જ મંદિર મને દેખાયું. એણે ચોખ્ખું કીધું. પછી અમે બીજા દિવસથી દીવો ચાલુ કર્યો. ત્યાંથી તો નહીં લાયા પણ ઘેર માતાજીની આપણો ફોટો લાવી અને દીવો કર્યો. શું કરવું આ કરે. બાકી કોઈ ભૂવાની કંઈ એવું કશું એમને અમારી મજા આવે. ઈચ્છાથી. પણ અમે જો જઈએ ને તો બધા એમ જ કે તમારા મેલડી માતા આવશે જ. એટલે અમે અમારા મનથી જ માતાજીનું સ્મરણ ચાલુ કર્યું કીધું સારું ખરાબ જે થાય થાય. પણ આ તો બધું શીખવાનું શું થાય આવું જ થાય છે. પછી તમારા કુટુંબમાં તમારું કુટુંબ મને શંકર લઈ નહીં કે શંકર હું મોટું ફાઈનલ તો એકનું મગજ ફરી ગયું. હું મગજની તકલીફથી બોલું રહી ગયો. બોલું નતું થઈ ગયું મગજ એવું થઈ જ ગોડાજી. જસીબાનું મગજ બોલું નતું મારા મોટા બા હા ગોડા જેવા જ હતા. ભીખ માગતા અમે એવી રીતના ભીખ કહેવાય. એ અગરબત્તી તમારા મુહાળની માતા નામની ચાલુ કરો. ચોખ્ખો બને કે મારા મુહાળની જે માતાઓ જેટલી માતાઓ એટલી અગરબત્તી બે એક મહિનાનું 15 ચાલુ રાખો. કહેવાનું તમારી માતાની કંઈ એની કહેવાનું કે મારા ઘર વેચવું ચોખ્ખાનો તમારે જે બેઠા જે દેવા કરે એ બધા દેવા હું નવું ખરીદી એટલે બીજા ઘેર તો શીખતા એટલે હું કરીશ. એક મહિનાનું 15 અગરબત્તી કરો ઘરમાં શાંતિ થઈ જાય. આ મહિને વાઇબ્રેશન મારો તો બધું બંધ થઈ જાય. પછી આપણે જોઈએ કે મારે એટલું નિવેજ આવે. આવું તો બહુ જણે કીધું અમે ફરીને થાકીને હારી નહીં આવ્યા છીએ. કારણ કે હવા મહિનાની 2 મહિનાની લોકોએ 11 દિવસની મુદત મારીને બાધા વાલી છે. કીધું નહીં મેં. તાના પેટમાં બહુ દુઃખ થાય. એટલે અમે બહુ થાકીને આ તો તમારા વિડીયો જોઈને અમે આવ્યા અહીંયા. તો વધુ થઈ જશે. એ મારી દેવાના ભગવાન જો કદાચ મારા ભગવાન રાજી છે. આ મોડાનું પગ 1 મહિનાનું 15 સારું થઈ જતું છે. કોઈ તકલીફ ના થતી. તમે બોલો છે બે ના બોલતા શું બોલો તમે? અમે મારા પિયરની મારી બેનની હજી બેન કેટલી બેન હતી? હા બેન તો એક જ છે મારા. તમે કેટલી બેન હતી? 2 થયા? 2 થયા. તો કે 2 ના કહેતા એને મેં પહેલા કીધું કે તમે 2 બહેનો છો. ભાઈ કેટલા? ભાઈ 2. હા ટોટલ થયા કેટલા? 4. ઘણી લઈ હિસાબ પૂરો છે તમારો મારો. એ મારી જો હજુ દેવાના ભગવાન રાજી છે. બાપાના ભાઈ જેટલા તમારા? મારા પપ્પા 2. એક મહિનાનું 15 દાડા. અગરબત્તી ચાલુ કરો. મોહાળની માતાની જે પણ 2 અગરબત્તી અને 2 અગરબત્તી મારી માતાની ચાલુ કરતી વસ્તુ કોઈ ઘરમાં જ કરવાની. 12 દરવાજે. હા મારી મોડોતરીની જોગણી આ